વર્ષ 2014 દરમિયાન શહેરના L&D સર્કલ પાસે દબાણની કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીને લાભો ઝીકી કાયદેસરની ફરજમાં રૂકાવટનો કેસ અદાલતમાં ચાલી જતા પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને કસૂરવાર ઠેરવી 6 માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. વર્ષ 2014 જાન્યુઆરી માસ દરમિયાન L&D સર્કલ પાસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓ ફૂટપાથ ઉપર દબાણ દૂર કરવાની કામગીરી કરતા હતા. તે સમયે ભાજપના કોર્પોરેટર આરોપી યોગેશ ડાયાભાઈ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને લારી તથા ગલ્લા વગેરે વાહનોમાં ઉતરાવી હોબાળો મચાવી ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેઓ રાજ્ય સેવક હોવા છતાં લાભો ઝીકી પાલિકાની દબાણની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ મામલે કારેલીબાગ પોલીસ મથકે IPC 332-186 મુજબ ગુનો નોંધાયો હતો. જે અંગેના કેસની ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ S. શેખની અદાલતમાં સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી APP DM પરમાર અને આરોપી પક્ષ તરીકે ધારાશાસ્ત્રી N. A. સતપથીએ દલીલો કરી હતી, જેમાં ફરિયાદી પક્ષ તરફે 16 સાક્ષી અને 22 લેખિત મૌખિક પુરાવા રજૂ કરાયા હતા.